એક ગામમાં ધરમદાસ નામનો એક કઠિયારો તેના પરિવાર સાથે રહેતો હતો. ધરમદાસને બે દીકરા હતા, કૌશિક અને માધવ. બંને શારીરિક રીતે ખૂબ જ મજબૂત અને દેખાવડા હતા. તેમને જોઈને કોઈ પણ કહી શકે કે તેઓ ખૂબ જ શક્તિશાળી છે. આ જ કારણથી ધરમદાસ અને તેમની પત્નીનો પ્રેમ તેમના બંને મોટા દીકરાઓ માટે વધારે હતો. તેમને સારા કપડાં અને પૌષ્ટિક ભોજન મળતા અને માતા પિતા તેમની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરવા હંમેશા તૈયાર રહેતા. આ જ પરિવારમાં તેમનો ત્રીજો અને સૌથી નાનો દીકરો શ્યામ પણ રહેતો હતો. શ્યામ દેખાવમાં પાતળો, નબળો અને શ્યામ રંગનો હતો. તેના મોટા ભાઈઓ જેટલો તે કદાવર નહોતો. એટલે જ માતા પિતા અને ભાઈઓનો સ્નેહ તેને ક્યારેય મળતો નહોતો. શ્યામને ખાવા માટે સૂકી રોટલી અને પહેરવા માટે ફાટેલા અને જૂના કપડાં આપવામાં આવતા. કૌશિક અને માધવ તેને વારંવાર ચીડવતા અને અપમાનિત કરતા, પરંતુ શ્યામ આ બધી વાતોથી પર રહેતો. તે ક્યારેય કોઈની ફરિયાદ કરતો નહીં અને હંમેશા સંતોષી રહેતો. તે તેના મોટા ભાઈઓ અને માતા પિતાને ખૂબ પ્રેમ કરતો અને હંમેશા તેમનો આદર કરતો. ધરમદાસનું જીવન જંગલમાંથી લાકડા કાપીને બજારમાં વેચવા ઉપર નિર્ભર હતું. આ જ રીતે તેના ઘરનો ખર્ચો ચાલતો અને પરિવારનું ગુજરાન ચાલતું. એક દિવસ ધરમદાસ અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયો. તેની બીમારીના કારણે લાકડા કાપવાનું કામ અટકી ગયું અને ઘરમાં બચેલા પૈસા પણ ધીમે ધીમે ખલાસ થવા લાગ્યા. ઘરની સ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ. ધરમદાસની પત્નીએ મોટા દીકરા કૌશિકને બોલાવીને કહ્યું કે બેટા, તારા પિતાની તબિયત સારી નથી અને ઘર ચલાવવું હવે મુશ્કેલ બની રહ્યું છે. હવે તારે જંગલમાં જઈને લાકડા કાપવા પડશે અને તે વેચીને ઘરનો ખર્ચો ચલાવવો પડશે. સાથે જ તારા પિતાની સારવારનો પણ ખર્ચો ઉઠાવવો પડશે. મને પૂરો વિશ્વાસ છે કે તું આ મુશ્કેલ સમયમાં આપણા પરિવારને મદદ કરીશ. માતાએ કૌશિક માટે સારું ભોજન બનાવ્યું. તેને પૂરી અને શાક બનાવીને થેલીમાં બાંધી આપ્યા. સાથે જ એક કમંડળમાં મીઠું દૂધ ભરીને આપ્યું. કૌશિકને કુહાડી આપીને કહ્યું, જ્યારે તને ભૂખ લાગે ત્યારે આ પૂરી શાક ખાજે અને ઉપર મીઠું દૂધ પીજે. કૌશિક કુહાડી અને ભોજનનો થેલો લઈને જંગલ તરફ ચાલ્યો. થોડે દૂર ગયો ત્યાં એને એક વૃદ્ધ માતા મળી. તે ખૂબ નબળી અને પાતળી હતી. વૃદ્ધાએ કૌશિકને અટકાવીને કહ્યું કે બેટા, હું ઘણા દિવસોથી ભૂખી છું. મને ખૂબ ભૂખ લાગી છે. તારા થેલામાં પૂરી અને શાક છે અને કમંડળમાં દૂધ છે. મારા ઉપર દયા કરીને થોડું ખાવાનું અને દૂધ આપ. જો તું મને મદદ કરીશ તો ભગવાન પણ તારી મદદ કરશે. વૃદ્ધાની વાત સાંભળીને કૌશિકની આંખોમાં ગુસ્સો આવી ગયો. તેણે કઠોર અવાજમાં કહ્યું, હે વૃદ્ધા, તું તો ખૂબ જ ચાલાક લાગે છે. જો હું મારું ભોજન તને આપી દઈશ તો હું શું ખાઈશ? મારા રસ્તામાંથી હટી જા અને મને જવા દે. મરી જવું હોય તો મરી જા, મને શું ફેર પડે? કૌશિકના આ શબ્દોથી વૃદ્ધાનું દિલ તૂટી ગયું. કૌશિક સીધો જંગલમાં ગયો. તેણે ભોજનનો થેલો અને દૂધનું કમંડળ જમીન ઉપર મૂક્યા અને એક સૂકા ઝાડને કાપવા લાગ્યો. તેણે મન 4 વાર કુહાડી ચલાવી હશે. ત્યાં અચાનક કુહાડી તેના હાથ ઉપર વાગી. કૌશિકના હાથમાંથી લોહી વહેવા લાગ્યું. તે દુઃખથી જોર જોરથી ચીસો પાડવા લાગ્યો. પણ જંગલમાં તેની મદદ માટે કોઈ નહોતું. જેમ તેમ કરીને તે ઘરે પાછો ફર્યો. તેની માતાએ તેને ઘાયલ જોઈને પૂછ્યું, અરે મારા દીકરા, તને શું થયું? માતાએ તરત જ તેના હાથ ઉપર પાટો બાંધ્યો અને તેને આરામ કરવાનું કહ્યું. કૌશિકની આ નિષ્ફળતા પછી હવે બીજા દીકરા માધવનો વારો હતો. કૌશિકને થયેલી ઈજાથી ધરમદાસનો પરિવાર વધુ ચિંતામાં મુકાઈ ગયો. ઘરના ખર્ચા કેવી રીતે ચલાવવા તે સવાલ તેમના મગજમાં ઘૂમવા લાગ્યો. બીજા દિવસે સવારે માતાએ તેના વચલા દીકરા માધવને બોલાવીને કહ્યું કે બેટા,
તારા પિતા બીમાર છે અને તારો મોટો ભાઈ ઘાયલ થયો છે. હવે તારે જંગલમાંથી લાકડા લાવવા પડશે, જેથી આપણે ખોરાક અને પાણી મેળવી શકીએ અને ઘર ચલાવી શકીએ. મને પૂરો વિશ્વાસ છે કે તું આ કપરા સમયમાં આપણા પરિવારનો આધાર બનીશ. માધવ માટે પણ માતાએ સારો ખોરાક તૈયાર કર્યો. તેના માટે પૂરી શાક અને એક કમડળ ભરીને મીઠું દૂધ આપ્યું. માધવના કપાળ ઉપર હાથ મૂકીને માતાએ કહ્યું કે બેટા, ઝડપથી જા અને લાકડા લાવીને બજારમાં વેચી દે. માધવે તેના ખભે કુહાડી મૂકી, હાથમાં ભોજનનો થેલો લીધો અને જંગલ તરફ પ્રયાણ કર્યું. માધવ જંગલની સીમમાં પહોંચ્યો. ત્યાં જ તેને કૌશિકને મળેલી એ જ વૃદ્ધ માતા મળી. વૃદ્ધાએ માધવને રોકીને કહ્યું કે બેટા, હું ઘણા દિવસથી ભૂખ અને તરસથી પીડાઈ રહી છું. તારા થેલામાં ખાવાનું અને દૂધ છે. કૃપા કરીને મને થોડું આપી દે. ભૂખા અને તરસાને ભોજન આપવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે. જો તું આ ગરીબ વૃદ્ધા ઉપર દયા કરીશ તો ભગવાન પણ તારા ઉપર દયા કરશે. માધવે કૌશિકની જેમ જ વૃદ્ધાને ઠપકો આપ્યો, મારા રસ્તામાંથી હટી જા. જો તને ભૂખ અને તરસ લાગી હોય તો મરી જા. હું તને શા માટે મારું ખાવા પીવાનું આપું? માધવના આ કઠોર શબ્દોથી વૃદ્ધા ખૂબ દુઃખી થઈ. માધવ સીધો જંગલમાં ગયો. તેણે ભોજનનો થેલો અને દૂધનો ઘડો જમીન ઉપર મૂક્યો અને કુહાડી વડે એક સુકાઈ ગયેલા ઝાડને કાપવાનું શરૂ કર્યું. તેણે માન 2 વાર કુહાડી ચલાવી હશે. ત્યાં જ કુહાડી ઉડીને તેના પગમાં વાગી. તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. તે દુઃખથી ચીસો પાડવા લાગ્યો, પણ જંગલમાં તેની મદદ માટે કોઈ નહોતું. માધવ પણ જેમ તેમ કરીને ઘરે પાછો ફર્યો. માધવને ઘાયલ જોઈને ધરમદાસ અને તેની પત્ની નિરાશ થઈ ગયા. ધરમદાસે નિસાસો નાખ્યો, હે ભગવાન, આ તું અમારી કેવી કસોટી કરી રહ્યો છે? હું અને મારા બંને દીકરાઓ એક સાથે પથારીવશ થઈ ગયા. હવે ઘરનો ખર્ચો કેવી રીતે ચાલશે? જેમ તેમ કરીને રાત પસાર થઈ. સવારે શ્યામ તેના માતા પિતા પાસે ગયો અને આદરપૂર્વક કહ્યું કે પિતાજી, હું પણ તમારો દીકરો છું. મારા બંને ભાઈઓ ઘાયલ છે અને તમે બીમાર છો. હવે આવા સમયે તમે કોઈ ઘરનું કામ નહીં કરી શકો. જો તમે મને રજા આપો તો હું જંગલમાં જઈને લાકડા કાપીને બજારમાં વેચી આવું. શ્યામના શબ્દો સાંભળીને માતા પિતા હસવા લાગ્યા. માતા બોલી કે મૂર્ખ, જંગલમાંથી લાકડા કાપવાનું કામ સહેલું નથી. પિતાએ પણ કહ્યું, તારા શરીરમાં કુહાડી પકડવાની પણ તાકાત નથી અને તારી પાસે બજારમાં લાકડા વેચવાની બુદ્ધિ પણ નથી. એટલે શ્યામે જવાબ આપ્યો કે પિતાજી, હું શરીરે ભલે નબળો હોઉં પણ મારામાં હિંમત છે. મેં સાંભળ્યું છે કે જે હિંમતથી આગળ વધે છે તેને ભગવાન પણ મદદ કરે છે. તેની જીદ જોઈને ધરમદાસે કહ્યું કે ઠીક છે, જા અને તારું નસીબ અજમાવી જો. આ કુહાડી લે. શ્યામ કુહાડી લઈને માતા પાસે પહોંચ્યો. માતાએ ફરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મૂર્ખ, મારા 2 દીકરાઓ નિષ્ફળ ગયા તો તું શું કરીશ? માતાએ શ્યામને ફક્ત સૂકી રોટલી અને એક કમડળમાં પાણી આપ્યું. માતાએ કહ્યું, જ્યારે તને ભૂખ લાગે ત્યારે આ સૂકી રોટલી ખાઈ લેજે અને પાણી પી લેજે. તારું પેટ ભરાઈ જશે. શ્યામ ખુશ થઈ ગયો. એક હાથમાં સૂકી રોટલી પાણી અને બીજા હાથમાં કુવાડી લઈને તે જંગલ તરફ ચાલ્યો. તેના મનમાં બિલકુલ ચિંતા નહોતી. માત્ર એક જ વાત હતી, લાકડા કાપીને પાછા લાવવાની. તેના મોટા ભાઈઓથી વિપરીત શ્યામની દયા અને તેના નસીબની કસોટી હવે શરૂ થઈ ગઈ હતી. શ્યામ તેના ભાઈઓથી વિપરીત કૌશિક અને માધવની જેમ કોઈ પણ અપેક્ષા વગર જંગલ તરફ ચાલ્યો. તેના મનમાં પૈસા કમાવાનો કે ધનવાન બનવાનો કોઈ લોભ નહોતો.
માત્ર તેના બીમાર પિતા અને ઘાયલ ભાઈઓ માટે કંઈક કરવાની ઈચ્છા હતી. તે જંગલની સીમમાં પહોંચ્યો ત્યારે ફરી એ જ વૃદ્ધ માતા મળી. વૃદ્ધાએ શ્યામને જોઈને કહ્યું કે બેટા, હું ભૂખ અને તરસથી મરી રહી છું. કૃપા કરીને થોડું ખાવા પીવાનું આપ. હું ઘણા દિવસથી ભૂખી છું. વૃદ્ધાનો નબળો અને દયનીય ચહેરો જોઈને શ્યામનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેણે કહ્યું કે માં, મારી પાસે કૌશિક અને માધવ જેટલું સારું ભોજન નથી. માત્ર સૂકી રોટલી અને પાણી છે. પણ જો તમને તે ખાવા પીવાની ઈચ્છા હોય તો હું તે ખુશીથી તમને આપીશ. શ્યામની આ વાત સાંભળીને વૃદ્ધાના ચહેરા ઉપર સ્મિત ફરકી વળ્યું. શ્યામે તરત જ તેનો થેલો ખોલ્યો. તે જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેની સૂકી રોટલીને બદલે થેલો પૂરી, શાક અને મીઠાઈઓથી ભરેલો હતો. જ્યારે તેને કમંડળ ખોલ્યું તો પાણીને બદલે તેમાં મીઠું દૂધ હતું. શ્યામ આશ્ચર્યમાં પડી ગયો અને ગભરાતા ગભરાતા બોલ્યો, આ બધું કેવી રીતે થયું? શું હું સપનું તો નથી જોતો? એટલે વૃદ્ધાએ પ્રેમથી કહ્યું કે બેટા, આ સપનું નથી, હકીકત છે. તે મારા ઉપર દયા કરી. એક લાચાર અને ગરીબ વૃદ્ધા ઉપર ભગવાને તને એનું ફળ આપ્યું છે. તારી સૂકી રોટલી પૂરી અને શાકમાં બદલાઈ ગઈ અને પાણી મીઠા દૂધમાં. આ બધું ભગવાનની કૃપાથી થયું છે. કારણ કે જે લોકો બીજાનું ભલું કરે છે, ભગવાન તેમનું ભલું કરે છે. શ્યામે વૃદ્ધાને પ્રેમથી ભોજન કરાવ્યું અને દૂધ પીવડાવ્યું. ધરાઈને ખાધા પછી વૃદ્ધાએ કહ્યું કે બેટા, હું તારી દયાથી ખૂબ ખુશ છું. હું તને કંઈક ભેટ આપવા ઈચ્છું છું. મારી સાથે આવ. વૃદ્ધા શ્યામને એક મોટા ઝાડ પાસે લઈ ગઈ અને કહ્યું, હું હવે જઈ રહી છું. જ્યારે હું તારી નજર સામેથી અદૃશ્ય થઈ જાઉં ત્યારે આ ઝાડને કાપી નાખજે. તને એવી વસ્તુ મળશે જે તારું ભાગ્ય બદલી નાખશે. વૃદ્ધાના અદૃશ્ય થતા જ શ્યામે હિંમતથી કુહાડી પકડી અને ઝાડ કાપવાનું શરૂ કર્યું. તે શરીરે નબળો હોવા છતાં પૂરી તાકાતથી ઝાડ ઉપર કુહાડીના ઘા મારતો રહ્યો. આખરે ઝાડ ધડામ કરતું જમીન ઉપર પડ્યું. શ્યામે જોયું કે ઝાડના થડ ઉપર એક સુંદર પક્ષી બેઠું હતું, જેના પીછા સંપૂર્ણપણે રૂપેરી હતા. શ્યામ સમજી ગયો કે આ જાદુઈ મોર છે. તેણે વિચાર્યું, જો હું આને બજારમાં વેચીશ તો મને ઘણા પૈસા મળશે. મારે અને મારા પિતાએ હવે ક્યારેય લાકડા કાપવા નહીં પડે. આમ વિચારીને શ્યામે રૂપેરી મોરને હાથમાં લીધો અને તેને વેચવા માટે શહેર તરફ ચાલ્યો. શહેર ઘણું દૂર હતું અને શ્યામ ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું. બધી દુકાનો બંધ થઈ ગઈ હતી અને રૂપેરી મોરનો કોઈ ખરીદનાર મળ્યો નહીં. રાત થઈ ગઈ હોવાથી શ્યામ ઘરે પાછો ફરી શક્યો નહીં. એટલે તેણે ત્યાં રાત વિતાવવાનું નક્કી કર્યું. તે એક ધર્મશાળા પાસે ગયો અને માલિકને વિનંતી કરી કે ભાઈ, શું હું આજે રાત્રે અહીં રહી શકું? સવારે હું બજાર જોવા ઈચ્છું છું. જે ભાડું થશે તે હું ચૂકવી દઈશ. ધર્મશાળાના માલિકે સ્મિત સાથે કહ્યું, આ ધર્મશાળા તમારા જેવા મુસાફરો માટે જ છે. તમે આરામથી અહીં રહી શકો છો. તેની નજર શ્યામના હાથમાં રહેલા રૂપેરી મોર ઉપર પડી. તે આશ્ચર્યથી બોલી ઉઠ્યો, અરે વાહ, આટલો સુંદર મોર! મેં મારા જીવનમાં ક્યારેય આવું અદ્ભુત પક્ષી નથી જોયું. એના પીછા રૂપેરી છે. હું મારી દીકરીઓને બોલાવીને આ અદ્ભુત પક્ષી બતાવીશ. ધર્મશાળાના માલિકે તરત જ તેની ત્રણેય દીકરીઓને બોલાવી અને કહ્યું કે જુઓ, આ કેટલું સુંદર પક્ષી છે. તેના બધા પીછા રૂપેરી છે. જ્યારે ત્રણેય દીકરીઓએ રૂપેરી મોરને જોયો ત્યારે તેઓ તેની સુંદરતા ઉપર મોહિત થઈ ગઈ. એટલે મોટી દીકરીએ કહ્યું કે પિતાજી, આ પક્ષી કેટલું સુંદર છે. આખું રૂપાનું બનેલું છે. વચલી દીકરીએ કહ્યું,
મેં ક્યારેય આવું અદ્ભુત પક્ષી નથી જોયું. સૌથી નાની દીકરી બોલી કે શ્યામ, તું ખરેખર નસીબદાર છે કે તને આવું રૂપેરી પક્ષી મળ્યું. બધાએ મોરની ખૂબ પ્રશંસા કરી. પછી ધર્મશાળાના માલિકે શ્યામને તેના માટે એક ઓરડો આપ્યો. શ્યામ ખૂબ થાકી ગયો હતો, તેથી તે રૂપેરી મોરને વરંડામાં મૂકીને તેના ઓરડામાં સૂવા ગયો. સૂતા જ તે ઘસઘસાટ ઊંઘી ગયો. શ્યામની ઊંઘનો લાભ ઉઠાવીને ધર્મશાળાના માલિકની મોટી દીકરીના મનમાં લોભ જાગ્યો. તેણે વિચાર્યું, જો હું આ પક્ષીનું એક પીછું તોડી લઉં તો કોઈને ખબર નહીં પડે અને મને ઘણું રૂપું મળશે. આમ વિચારીને તે વરંડામાં પડેલા રૂપેરી મોર પાસે ગઈ. જેવું તેણે પીછું તોડવા માટે હાથ લંબાવ્યો કે તરત જ તેનો હાથ મોર સાથે ચોંટી ગયો. તે ગભરાઈ ગઈ અને તેની નાની બેનને બોલાવા લાગી. મોટી બેનની ચીસ સાંભળીને વજલી બેન ત્યાં આવી. તેણે પૂછ્યું કે દીદી, શું થયું? મોટી બેને રડતા રડતા કહ્યું, મારો હાથ આ પક્ષી સાથે ચોંટી ગયો છે, જલ્દી મને છોડાવ. જેવી વજલી બેને પોતાની બેનનો હાથ પકડવા માટે હાથ લંબાવ્યો કે તરત જ તેનો હાથ પણ મોર સાથે ચોંટી ગયો. હવે બંને બહેનોના હાથ મોર સાથે ચોંટી ગયા હતા અને બંને રડવા લાગી. તેમનો અવાજ સાંભળીને સૌથી નાની બેન પણ ત્યાં આવી. જ્યારે તેણે તેની બહેનોને છોડાવવા માટે હાથ લંબાવ્યો તો તેનો હાથ પણ મોર સાથે ચોંટી ગયો. આખી રાત ત્રણેય બહેનો રડતી રહી. સવારે જ્યારે શ્યામની આંખ ખુલી તો એ તરત જ રૂપેરી મોર જોવા વરંડામાં ગયો. ત્યાંનું દ્રશ્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મનમાં વિચાર્યું, લાગે છે કે આ ત્રણેય છોકરીઓએ મારા રૂપેરી મોરને ચોરવાની કોશિશ કરી હશે, એટલે જ તેમના હાથ ચોંટી ગયા છે. એટલામાં ધર્મશાળાનો માલિક ત્યાં આવ્યો અને ગુસ્સાથી બોલ્યો, દુષ્ટ છોકરા, આ શું કર્યું? મારી ત્રણેય દીકરીઓના હાથ તારા મોર સાથે ચોંટી ગયા છે. એટલે શ્યામે શાંતિથી જવાબ આપ્યો કે મેં કાંઈ નથી કર્યું. તમારી દીકરીઓએ મોરને ચોરવાનો પ્રયાસ કર્યો હશે, તેથી તેમના હાથ ચોંટી ગયા છે. તેમને તેમના કર્મોનું ફળ મળ્યું છે. આમાં મારી કોઈ ભૂલ નથી. આટલું કહીને શ્યામે તેનો રૂપેરી મોર ઉપાડ્યો અને ચાલવા લાગ્યો. પણ મોરને પકડી રાખેલી ત્રણેય છોકરીઓ પણ તેની સાથે ખેંચાઈ રહી હતી. ધર્મશાળાનો માલિક લાચાર થઈને તેમને જોઈ રહ્યો. તે કંઈ કરી શકતો નહોતો. જ્યારે શ્યામ શહેરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે એક વૃદ્ધ માણસે આ વિચિત્ર કાફલો જોયો. તેણે છોકરીઓને ઓળખી લીધી અને પૂછ્યું કે બેટા, આ છોકરીઓને ક્યાં લઈ જાય છે? ઊભો રે. પણ શ્યામ ઊભો ન રહ્યો. વૃદ્ધ માણસ તેમને બચાવવા માટે દોડ્યો અને જેવો તેણે છોકરીઓને હાથ અડાડ્યો તો તેનો હાથ પણ ચોંટી ગયો. હવે શ્યામ આગળ વધ્યો અને તેની પાછળ 4 લોકો ખેંચાઈ રહ્યા હતા. શ્યામ આગળ વધી રહ્યો હતો અને તેની પાછળ એક વિચિત્ર કાફલો ખેંચાઈ રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતો એક રાહદારી આ દ્રશ્ય જોઈને અચંબો પામ્યો. એક છોકરાના હાથમાં મોર, તેની પાછળ 3 છોકરીઓ અને તે છોકરીઓની પાછળ એક વૃદ્ધ માણસ. બધા એકબીજાને ચોંટીને રડતા રડતા ચાલતા હતા. રાહદારીને કાંઈ સમજાયું નહીં, એટલે તે મદદ કરવા માટે આગળ વધ્યો. જેવો તેણે વૃદ્ધ માણસને હાથ અડાડ્યો એટલે તેનો હાથ પણ ચોંટી ગયો. ગભરાઈને તે પણ મદદ માટે બૂમો પાડવા લાગ્યો, કોઈ બચાવો, મારો હાથ ચોંટી ગયો છે. નજીકમાં 2 ખેડૂતો તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. રાહદારીની ચીસો સાંભળીને તેઓ પણ દોડી આવ્યા. તેમણે રાહદારીને પકડીને પાછળ ખેંચવાનો પ્રયાસ કર્યો. જેવો તેમણે તેને સ્પર્શ કર્યો કે તરત જ તેમના હાથ પણ ચોંટી ગયા. હવે શ્યામ એકલો નહોતો. તેની પાછળ 3 છોકરીઓ, એક વૃદ્ધ માણસ, એક રાહદારી અને 2 ખેડૂતો.
એમ કુલ 7 લોકો ચોંટીને ચાલતા હતા. આખો કાફલો લાચારીથી શ્યામની પાછળ પાછળ જઈ રહ્યો હતો. સાંજ પડતા સુધીમાં તેઓ એક મોટા શહેરમાં પહોંચ્યા. આ અનોખો કાફલો જોઈને શહેરમાં ભીડ જામી ગઈ. લોકો ઘરની બારીઓ અને છત ઉપરથી તેમને જોવા લાગ્યા. આવું દ્રશ્ય પહેલા ક્યારેય કોઈએ જોયું નહોતું. ધર્મશાળાની મોટી દીકરીએ થાકીને શ્યામને પૂછ્યું, તું ક્યાં સુધી આમ ચાલતો રહીશ? અમે થાકી ગયા છીએ અને રાત પડી ગઈ છે. અહીં જ ક્યાંક આરામ કરી લઈએ. શ્યામે બધાને લઈને એક ધર્મશાળામાં ગયો. માલિકે તેમને જગ્યા આપી. એટલે શ્યામે પૂછ્યું, આટલો મોટો કાફલો અહીં શા માટે આવ્યો છે? એવું તમને નથી લાગતું? એટલે માલિકે જવાબ આપ્યો, મને લાગે છે કે તમે રાજકુમારીને હસાવવા આવ્યા છો. શ્યામને કંઈ સમજાયું નહીં. એટલે તેણે પૂછ્યું, રાજકુમારીને હસાવવાનો અર્થ શું છે? એટલે માલિકે કહ્યું, આપણા રાજાની દીકરીના ચહેરા ઉપર હંમેશા ઉદાસી રહે છે. ડોક્ટરોએ કહ્યું છે કે જો તે નહીં હશે તો બીમાર પડી જશે અને કદાચ મૃત્યુ પણ પામશે. એટલે રાજાએ જાહેરાત કરી છે કે જે કોઈ રાજકુમારીને હસાવી શકશે તે તેની સાથે પરણશે. એટલે શ્યામે વિચાર્યું, મારી પાસે આટલો અનોખો કાફલો છે, કદાચ આ જોઈને રાજકુમારી હસી પડશે. આ વિચાર સાથે તે આખી રાત બેચેન રહ્યો. સવારે તે એનો રૂપેરી મોર અને તેની પાછળ ચોંટી રહેલા 7 લોકો સાથે મહેલ તરફ રવાના થયો. મહેલના મુખ્ય દરવાજા ઉપર પહોંચતા જ રક્ષકો આ વિચિત્ર દ્રશ્ય જોઈને હસવા લાગ્યા. રક્ષકે તરત જ રાજાને આ અનોખા મહેમાનની જાણ કરી. રાજાએ શ્યામને તેના કાફલા સાથે દરબારમાં બોલાવ્યો. શ્યામે રાજાને કહ્યું કે મહારાજ, મેં તમારી જાહેરાત સાંભળી છે અને મારું નસીબ અજમાવવા આવ્યો છું. મને ખાતરી છે કે હું રાજકુમારીને હસાવી શકીશ. રાજાએ શ્યામ અને તેના કાફલાને જોયો. રૂપેરી મોર સાથે ચોંટી રહેલા 7 લોકોને જોઈને રાજા પણ હસી પડ્યો. તેણે રાજકુમારીને બોલાવી. રાજકુમારી આવી, પણ તેના ચહેરા ઉપર ઉદાસી હતી. પણ જેવી તેની નજર શ્યામ અને તેના કાફલા ઉપર પડી કે તે પોતાનું હાસ્ય રોકી શકી નહીં. તે હસતા હસતા જમીન ઉપર બેસી ગઈ. રાજકુમારીને આટલી જોરથી હસતા જોઈને આખો દરબાર ખુશ થઈ ગયો. રાજકુમારીનું હાસ્ય સાંભળીને રૂપેરી મોરનો જાદુ તૂટી ગયો. બધા લોકો એકબીજાથી છૂટા પડી ગયા. શ્યામે રૂપેરી મોર ધર્મશાળાની મોટી દીકરીને આપીને કહ્યું, આ મોર હવે તમારો છે. પછી શ્યામ રાજા સામે ઉભો રહ્યો અને કહ્યું કે મહારાજ, મેં તમારી શરત પૂરી કરી છે. હવે તમારા વચન પ્રમાણે રાજકુમારીના લગ્ન મારી સાથે કરાવો. પણ રાજાનો ઈરાદો બદલાઈ ગયો. એક સામાન્ય લાકડા કાપનાર સાથે પોતાની દીકરીના લગ્ન કરાવવા તે તૈયાર નહોતો. તેણે શ્યામને કહ્યું, તમે હજુ પણ રાજકુમારીને લાયક નથી. પેલા તેને લાયક બનો, પછી મને મળો. એટલે શ્યામે પૂછ્યું કે મહારાજ, હવે હું શું કરું? એટલે રાજાએ જવાબ આપ્યો, એક એવો માણસ શોધી લાવો જે એક જ સમયે 100 લીટર દૂધ પી શકે. રાજાની શરત સાંભળીને શ્યામ ખૂબ ચિંતિત થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે એક જ સમયે 100 લીટર દૂધ પી શકે એવો માણસ ક્યાંથી મળશે? આટલું મોટું અશક્ય કાર્ય કેવી રીતે પૂરું કરવું? ચિંતામાં ડૂબેલો શ્યામ ફરી એ જ જંગલ તરફ ચાલ્યો જ્યાં તેને રૂપેરી મોર અને વૃદ્ધ માતા મળ્યા હતા. જ્યારે તે ઝાડ પાસે પહોંચ્યો તો તેણે વૃદ્ધ માતાને રડતી જોઈ. શ્યામે પૂછ્યું કે માં, તમે કેમ રડો છો? એટલે વૃદ્ધ માતાએ શ્યામને ઓળખ્યો અને તેના આંસુ લૂછીને બોલી કે બેટા, મારો દીકરો ખૂબ તરસ્યો છે. તેણે એક વાસણ પાણી પીધું પણ તેની તરસ છીપાતી નથી.
જો તેને 100 લીટર દૂધ મળે તો જ તેની તરસ છીપી શકે એમ છે. વૃદ્ધ માતાની વાત સાંભળીને શ્યામ ખૂબ ખુશ થઈ ગયો. તેને સમજાયું કે રાજાની શરત પૂરી કરવા માટે આ માણસ જ તેને મદદ કરી શકશે. શ્યામ વૃદ્ધ માતાના પુત્રને રાજાના દરબારમાં લઈ ગયો. શ્યામે કહ્યું કે મહારાજ, તમે આ માણસને જેટલું દૂધ પીવડાવવા માંગો એટલું આપી શકો છો. તે 100 લીટર દૂધ પી જશે. રાજાએ તે નાના કદના માણસને જોયો અને હસીને કહ્યું, આટલો નાનો માણસ આટલું બધું દૂધ કેવી રીતે પીહે? એટલે શ્યામે કહ્યું કે મહારાજ, તમે ચિંતા ન કરો, તમે દૂધની વ્યવસ્થા કરો. રાજાની આજ્ઞાથી દૂધ મંગાવવામાં આવ્યું અને તે નાના માણસે પીવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં દૂધના બધા વાસણો ખાલી થઈ ગયા. તે માણસે પેટ ઉપર હાથ ફેરવીને કહ્યું, જો તમારી પાસે હજી દૂધ હોય તો લાવો, મને થોડી તરસ બાકી છે. આ દ્રશ્ય જોઈને દરબારના બધા લોકો, રાજા અને રાજકુમારી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્યામે કહ્યું કે મહારાજ, મેં તમારી શરત પૂરી કરી છે. હવે તમારા વચન પ્રમાણે રાજકુમારીના લગ્ન મારી સાથે કરાવો. પણ રાજાએ ફરીથી બહાનું કાઢ્યું, તમે બહુ ઉતાવળમાં છો. આ કામ તો સહેલું હતું. હવે તમારે એક મુશ્કેલ કામ કરવું પડશે. તે પછી જ હું રાજકુમારીના લગ્ન તમારી સાથે કરાવીશ. રાજાએ વિચાર્યું કે હવે હું એને એવું કામ સોંપીશ જે તે ક્યારેય નહીં કરી શકે. પછી તેણે શ્યામને કહ્યું, મને એક એવું જહાજ લાવી આપો જે હવા, પાણી અને જમીન ઉપર ચાલી શકે. જો તમે આ જહાજ લાવી શકશો તો જ હું સમજીશ કે તમે રાજકુમારીને લાયક છો. આટલું કહીને રાજા દરબારમાંથી નીકળી ગયો. શ્યામ ફરીથી ઉદાસ થઈ ગયો અને તે વૃદ્ધ માતાને મળવા ગયો. શ્યામની ઉદાસી જોઈને વૃદ્ધ માતાએ પૂછ્યું કે બેટા, શું થયું? શ્યામે રાજાની શરત વિશે જણાવ્યું કે માતા, રાજાએ મને હવા, પાણી અને જમીન ઉપર ચાલી શકે એવું જહાજ લાવવાનું કહ્યું છે. એટલે વૃદ્ધાએ સ્મિત સાથે કહ્યું કે ચિંતા ન કર બેટા, તે મારી અને મારા તરસા દીકરાની મદદ કરી છે. હું તને જરૂર મદદ કરીશ. વૃદ્ધા જહાજ બનાવવાનું કામ કરવા લાગી. થોડા દિવસો પછી જહાજ તૈયાર થઈ ગયું. શ્યામ તે જહાજ જોઈને ખૂબ ખુશ થયો. તે વૃદ્ધ માતાને પણ જહાજમાં બેસાડીને મહેલ તરફ લઈ ગયો. જ્યારે શ્યામ મહેલમાં જહાજમાંથી ઉતર્યો તો રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે સમજાયું કે આ છોકરો અશક્યને શક્ય બનાવી રહ્યો છે. આ લાકડા કાપનાર સામાન્ય માણસ નથી. આ જહાજ જોઈને રાજાને લાગ્યું કે શ્યામ જ તેની દીકરી માટે સૌથી યોગ્ય વર છે. આખરે રાજાએ રાજકુમારીના લગ્ન શ્યામ સાથે કરાવી દીધા. થોડા દિવસો પછી શ્યામે રાજ્યનો રાજા બન્યો અને તેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેના માતા પિતા, જે એને સૌથી મૂર્ખ અને નકામો માનતા હતા, તેઓએ જોયું કે તેમના દીકરાની દયા અને હિંમતે તેનું ભાગ્ય બદલી નાખ્યું. આ બધું શ્યામની ભલાઈનું પરિણામ હતું. તેણે ભૂખ્યાને ભોજન આપ્યું અને તરસાને પાણી. તેના સારા કર્મોના કારણે જ ભગવાને તેને મદદ કરી અને એક સામાન્ય લાકડા કાપનારમાંથી તે રાજા બન્યો. તો મિત્રો, લોકો ભલે ગમે એ કહે, તમારા સારા કર્મો અને ભાગ્ય ઉપર વિશ્વાસ રાખો. ભલાઈના માર્ગ ઉપર ચાલતા રહ્યો. એક દિવસ તમારું નસીબ પણ જરૂર ચમકશે.